ધોળકા શહેરમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની બજાર ગેટ ચોકીમાં આવતા બારકોઠા વાઘરીવાસમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો ચાલતો આવ્યો છે। આવા દારૂના ધંધા કરતા ઈસમો સામે ધોળકા પોલીસ કેમ કંઈ પગલાં લેતી નથી તે ચર્ચાનો વિષય છે। ગાંધીબાપુના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના વેપલાઓ ચાલે જ છે। તંત્ર અને સરકાર આવા દારૂના ધંધા કરતા લોકો ઉપર કેમ રહેમ દ્રષ્ટિ રાખે છે? ધોળકા શહેરમાં આવા દેશી દારૂ વેચતા લોકો પર તંત્ર ક્યારે રોક લગાવશે? પોલીસ તંત્ર કોની રાહ જોઈ રહી છે? શું કોઈ મોટા લઠ્ઠાકાંડ થાય ત્યારે જ તંત્ર હરકતમાં આવશે? આજરોજ અમારી દિવ્ય ટુડે ન્યૂઝ ચેનલના મેનેજિંગ તંત્રી મહેશ સોનારાના કેમેરામાં કેદ વાઘેલા શંભુભાઈ રહે છે બારકોઠા જીન વિસ્તારમાં, જેઓના ત્યાં રૂબરૂ તપાસ કરતા તેઓની ખાટલી નીચેથી દેશી દારૂની કોથળીઓ કેદ થયેલ છે, જે મુદ્દામાલ તરીકે વિડીયોગ્રાફીમાં અમારા કેમેરામાં કેદ છે। આ લોકો છેલ્લા ઘણા સમયથી દેશી દારૂ ગાળતા આવ્યા છે અને વેચતા પણ આવ્યા છે। વિડીયોમાં પોતે તેમની વાઈફ એટલે કે શંભુભાઈના પત્ની કબૂલાત કરે છે કે તેઓ જાતે દારૂ ગાળે છે અને અહીંયા વેચે પણ છે। તો હવે આ બાબતે ધોળકા ટાઉન પોલીસ શું પગલાં લેશે તે તપાસનો વિષય રહ્યો। આવા દારૂના વેપલા ચલાવતા લોકો પર પોલીસના કંટ્રોલ નથી તેમ સાબિત થઈ રહ્યું છે। ધોળકા શહેર ક્યારે આવા દૂષણોથી મુક્ત થશે તેવી મોહલ્લે અને ચોરે ચર્ચાઓ થઈ રહી છે। આ બાબતે ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ટીમ ગ્રુપ તરફથી સોશિયલ મીડિયામાં વોટ્સએપ દ્વારા ધોળકા શહેરના જનતા રેડ કરવા માટે તંત્રને સજાગ પણ કરેલ છે। આવા દેશી તેમજ વિદેશી દારૂના વેપલાઓવાળા સામે તંત્ર યોગ્ય પગલાં લે અને ગાંધીના ગુજરાતને દારૂથી મુક્ત કરાવે અને જેથી સામાન્ય વર્ગ દારૂની લતે ચડેલ છે તેઓને આ આદતથી છુટકારો અપાવી સામાન્ય લોકોના પરિવારને બચાવવા મદદરૂપ થાય તેવી માંગ ઉઠી છે। ધોળકા શહેરમાં આ વિસ્તારમાં દારૂની લતના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે। કોઈએ પોતાનો ભાઈ, પોતાનો પતિ, પોતાનો બાપ તો પોતાના કાકા વગેરે ગુમાવી ચૂક્યા છે, જેના કારણે આજે ધોળકા શહેરમાં વિધવા સ્ત્રીઓની સંખ્યા પણ વધુ જોવા મળે છે, જે પોસ્ટ ઓફિસમાં નાની ઉંમરની સ્ત્રીઓના વિધવા સહાયના ખાતાઓ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે। ડીટી ન્યૂઝ લાઈવ 24 મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા।